પણ હવે હું આ જ ઘડીએ તારી ભેંસોને શોધવા માટે જાઉં છું અને ગમે ત્યાંથી તારી ભેંસોને શોધી અને પાછી તને લાવીને સોંપી દઈશ. અને આમ કહી અને સધીમાં ભેંસો લેવા વઢિયાળના માર્ગે પડ્યા અને વઢિયાળના વરાણા ખોડિયારમાંના મંદિરે આવ્યા અને ખોડિયારમાંને ટહુકો કરતા કહ્યું, હે બહેન ખોડિયાર, આજે હું સધી મારી ભેંસો લેવા માટે પાટણના રજવાડામાં જાઉં છું. ત્યારે સધીમાનો અવાજ સાંભળી અને ખોડિયારમાં હાજર થાય છે. હે બહેન સધી, હું પણ તારી સાથે આવું છું. ના ના બહેન ખોડિયાર, હું એકલી પહોંચી વળીશ. અને ખોડિયારમાંની રજા લઈ માં સધી વરાણાથી નીકળ્યા અને પાટણના રજવાડાનો માર્ગ લીધો. અને આ બાજુ સિદ્ધરાજ પણ કાંઈ જેવો તેવો રાજા ન હતો. તેને પણ ખબર હતી કે સંધના વાજાની સંધિ એની ભેંસો લેવા તો જરૂર આવશે. એટલે સિદ્ધરાજ સોલંકીએ પાટણના દરવાજા ઉપર પીરોની પીરાઈ ગોઠવી દીધી હતી. આગળનો ભાગ જોવા માટે વિડીયોને લાઈક કરો.